અડફેટે ઇકો આવતા અકસ્માત સર્જાયો। દહેજ ભરૂચ રેલવે ટ્રેક પર ફાટક પરથી પસાર થઈ રહેલી ઇકો ટ્રેનની અડફેટે આવી 4 લોકો ઇજાગ્રસ્ત। ભરૂચથી દહેજ પોર્ટને જોડતી ભરૂચ દહેજ રેલવે લાઇન પર અકસ્માતની ઘટના સામે આવી। રેલવેની ફાટક પરથી ઇકો પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ટ્રેન આવી જતા ટ્રેનની અડફેટે ઇકો આવી હતી, જેથી અકસ્માત થયો હતો, જેમાં 4 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઇજાગ્રસ્તો પૈકી 2 લોકોની સ્થિતિ નાજુક હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું। મળતી માહિતી અનુસાર ઇકો ચાલક તેમના ઘરેથી વહેલી સવારે દહેજ તેઓના કામ પર જઈ રહ્યા હતા ત્યારે તેવામાં વાવ ગામ પાસે રેલવે ક્રોસિંગ કરતા અકસ્માત સર્જાયો હતો। રેલવેના ફાટક મેન વહેલી સવારે મીઠી નિંદ્રા માણી રહ્યા હતા અને ટ્રેન આવતા રેલવેની ફાટક બંધ ન કરતા અને ટ્રેનને સિગ્નલ ન મળતા અકસ્માત સર્જાયો હતો। આ અંગેની ગામજનોને જાણ થતાં લોકટોળા ઘટના સ્થળ પર એકત્ર થઈ ગયા હતા। ઇકો ગાડી સાથે ટ્રેન ટકરાતા ઇકો ગાડીનો કચ્ચરઘાન નીકળી ગયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ ભરૂચ રેલવે ટ્રેક પર વાવ ગામ નજીક ભરૂચ રેલવે સેક્શનના એલસી ગેટ પાસે ખુલ્લી ફાટક પર ઇકો પસાર થઈ રહી હતી ત્યારે ખુલ્લી ફાટક પર અચાનક ટ્રેન સામે આવી ગઈ હતી। અકસ્માતમાં ટ્રેનની અડફેટે ઇકો આવતા ઇકોનો કચ્ચરઘાન નીકળી ગયો હતો। ઘટનામાં કારમાં 4 સવાર લોકોને ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બનાવ સંદર્ભે રેલવે પોલીસ ફાટક મેનની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો કે વાહન ચાલકને ફાટકની પ્રવાહ ન કરી જેનું આ પરિણામ સામે આવ્યું તે બંને પાસાઓની તપાસ શરૂ કરી હકીકત બહાર લાવવા ચક્ર ગતિમાન કર્યા છે। રિપોર્ટર મેહુલ પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, દહેજ।